નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ જંબુસર। રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજ દ્વારા એક પેડ માં કે નામ કાર્યક્રમ વેડજે ખાતે યોજાયો। રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના રાષ્ટ્રીય અધિક્ષક આતિફ રશીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયા શેખજીના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે આવેલ મહાકાળી માતાના મંદિરના મેદાનમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજનના વેડજ ગામે એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજેદભાઈ અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂક દિવાનની આગેવાનીમાં કરાયો છે। સાથે વાગરા તાલુકાના પ્રમુખ યાસીનભાઈ દિવાન અને જિલ્લા અને હોદ્દેદારો પણ હાજર રહ્યા છે અને આ પ્રસંગે વેડચે ગામના સરપંચ રણજીતસિંહ જાદવ પણ સહકાર આપી કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રસંગે વેડજ ગામના યુવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એક પેડ માં કે નામ કાર્યક્રમમાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ બીએન ન્યૂઝ જંબુસર। अस्सलामु अलैकुम, नमस्कार। हूँ फारूक दीवान, राष्ट्रवादी मुस्लिम पसमंदा महाज भरूच जिल्ला अध्यक्ष। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનું જે અભિયાન ચાલી રહ્યું છે એક પેડ માં કે નામ, અને આપણું ગુજરાત હળિયાળું બનાવીએ એ આપણા સૌની ફરજ છે। એ અંતર્ગત આજરોજ અમારા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજના જંબુસર તાલુકા પ્રમુખ અને એમની ટીમ દ્વારા આજે વેડજ ગામ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમારા પ્રદેશ મહામંત્રી સાજીદભાઈ દિવાનની આગેવાનીમાં અને અમારા તાલુકા અને જિલ્લાની અંદરથી અનેક હોદ્દેદારો અહીંયા હાજર રહ્યા અને વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર તમામે હાજરી આપી અને ખૂબ સહકાર આપ્યો। અને વેડજ ગામના સરપંચશ્રી પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, અમને સહયોગ આપ્યો અને આ મંદિરના પતાંગણના અંદર આજરોજ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયો। જય હિન્દ, જય ભારત। આજરોજ વેડજ ગામે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના કાર્યક્રમ એક પેડ માં કે નામ અંતર્ગત આજે વેડજ મુકામે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંદા મહાજના ભાઈઓ ઉપસ્થિત રહી અહીંયા વેડજ ગામે એક પેડ માં કે નામ અંતર્ગત અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે અને તમામ હોદ્દેદારો પસમાંદા મહાજના જે તમામ હોદ્દેદારો હતા અહીંયા હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। એ બદલ હું તેમનો વેડજ ગામ વતી આભાર માનું છું અને આપણા યશસ્વી વડાપ્રધાનનો પણ આભાર માનું છું।